નમસ્કાર, હું મયંક ભટ્ટ, શ્રી એનજી જોશી હાઈસ્કૂલ રાયગઢ આપ સર્વેનું સ્વાગત કરું છું. ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં આજે આપણે પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણનો અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ ગુરુત્વાકર્ષણ આપણી આસપાસ આપણે ઘણા બધા બળો આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી પ્રક્રિયાઓ જોઈએ છીએ. આ ઉપરાંત પ્રકરણ 8 અને પ્રકરણ 9માં આપણે બળ અને ગતિના નિયમોનો પણ અભ્યાસ કર્યો છે. તો આવા વ્યવહારિક પ્રસંગો અને પ્રકરણ 8 અને પ્રકરણ 9 એમાં ન્યૂટનના જે નિયમોનો અભ્યાસ કર્યો, ગતિના જુદા જુદા પ્રકારોનો આપણે અભ્યાસ કર્યો છે. તો એના થોડીક આપણે જાણકારી મેળવીએ અને એની પાછળ ચોક્કસ વૈજ્ઞાનિક સમજનું આપણે આજે થોડી વધારે જાણકારી મેળવીશું. આપણે અમુક ઊંચાઈએથી જ્યારે પદાર્થને છોડીએ છીએ ત્યારે તે પૃથ્વી તરફ ગતિ કરે છે. આપણે એ પણ જાણીએ છીએ કે બધા જ ગ્રહો સૂર્યની આસપાસ ગતિ કરે છે, ચંદ્ર પૃથ્વીની આસપાસ ગતિ કરે છે. આ ઉપરાંત સૂર્ય પણ પોતાની ગેલેક્સીની ફરતે પરિભ્રમણ કરે છે. આ ઉપરાંત આપણે આ બધી જ ઘટનાઓ પાછળ જે જવાબદાર પરિબળો છે એની જાણકારી મેળવીશું. આ પ્રકરણમાં આપણે ગુરુત્વાકર્ષણના નિયમોને સમજીશું. પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થોની ગતિની ચર્ચા કરીશું. ગુરુત્વ પ્રવેગ વિશે સમજીશું. કોઈ પદાર્થનું વજન એક સ્થાનેથી બીજા સ્થાને કેવી રીતે બદલાય છે તે પણ જાણીશું. દબાણની સમજ મેળવીશું. ઉત્પ્લાવકતા અને આર્કિમિડીઝના સિદ્ધાંત વિશે સમજીશું અને ઘનતા વિશેની સમજ પ્રાપ્ત કરીશું. તો ફરીથી જરા આપણે થોડુંક જાણકારી મેળવીએ કે ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે. પદાર્થને જ્યારે આપણે ફેંકીએ ત્યારે એ નીચેની તરફ પૃથ્વી પર પડે છે. જો તેને ઉર્ધ્વ દિશામાં ઉછાળીએ તો એ અમુક ઊંચાઈ પ્રાપ્ત કર્યા બાદ ફરીથી નીચે પડે છે. તો આપણે આના ઉપરથી સમજી શકીએ છીએ કે આ બધા માટે એક જ બળ જવાબદાર છે, જેને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ગુરુત્વાકર્ષણ બળ વિશે ઘણા બધા વૈજ્ઞાનિકોએ ઘણા બધા સિદ્ધાંતોની સમજ આપેલી છે. પરંતુ સૌથી વિશેષ ગુરુત્વાકર્ષણ બળની અંદર આપણે સર આઇઝેક ન્યૂટનને યાદ કરીએ છીએ. સર આઇઝેક ન્યૂટન એ આપણા ગણિતની વિજ્ઞાન અને ગણિતમાં એમનું એક જબરજસ્ત યોગદાન રહેલું છે. સિદ્ધાંતો સમજવામાં પણ એમના સિદ્ધાંતો, એમના નિયમો વિશે આપણે ઘણા બધા વાકેફ છીએ. સર આઇઝેક ન્યૂટન જ્યારે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં હતા ત્યારે પ્લેગનો રોગચાળો ફાટ્યો અને 1 વર્ષનું યુનિવર્સિટીમાં વેકેશન પડ્યું. ત્યારે 1665ની સાલની વાત છે. ત્યારે એ પોતાની યુનિવર્સિટીના ગાર્ડનમાં ફરી રહ્યા હતા અને સફરજનની ઝાડ નીચે બેઠા. ત્યારે સફરજન જે છે એ નીચે પડ્યું અને એમને આ સફરજન પૃથ્વી તરફ આકર્ષાયું. આ બાબતમાં એ ઊંડા વિચારોમાં થોડાક પડ્યા. એમણે આ ગ્રહોની ગતિ કે ચંદ્ર પૃથ્વી ઉપર કેમ આવતો નથી, આકર્ષાઈને કેમ પૃથ્વી તરફ નથી આવતો અને આ સફરજન પૃથ્વી ઉપર પડ્યું. ચંદ્ર ચોક્કસ કક્ષામાં પરિક્રમણ કરે છે. તો આ બધા પાછળ એક ચોક્કસ સંબંધ એમણે ચોક્કસ સંબંધનો કર્યો કે આ બધા પાછળ એક જ બળ જવાબદાર હોવું જોઈએ. તો આપણે થોડુંક આગળ એમાં જોઈએ તો એક પ્રવૃત્તિ આપણે એમાં કરીશું, જેમાં ચંદ્ર અને ગ્રહોની ગતિ કેવી રીતે હોય છે. તો આપણે સૌ પ્રથમ એક દોરી એમાં પથ્થર બાંધીશું અને એને વર્તુળાકાર માર્ગે આપણે ઘુમાવવાની છે. ત્યાર પછી આપણે એ દોરીને છોડી
અને એની દિશાનું અવલોકન કરવાનું છે. તો હવે આપણે એ પ્રવૃત્તિ જોઈએ અને ત્યાર પછી આપણે ચોક્કસ એના ઉપર આપણે એના તારણો પર જઈશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક બાળક દોરીમાં ભરાવેલા પથ્થરને વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરાવે છે. તો તમે જોઈ શકો છો કે એનું હાથની જે આંગળી છે એ કેન્દ્ર છે. એ કેન્દ્રની ફરતે પથ્થર એના બળની અસર હેઠળ ગતિ કરે છે અને ત્યારબાદ એણે આને ફેંક્યું ત્યારે તમે જોઈ શકો છો અહીંયા કે એના હાથમાંથી જ્યારે છૂટે છે દોરી ત્યારે એ સીધી રેખામાં ગતિ કરે છે. આને થોડુંક વિશેષ સમજીએ તો આ કેન્દ્રગામી બળની અસર હેઠળ પથ્થર ગોળ ગોળ ફરે છે, પરંતુ જ્યારે એ અસર નાબૂદ થાય છે ત્યારે એ સુરેખ ગતિ આપણને કરતો અહીંયા દેખાય છે. થોડીક વિશેષ વાત કરીએ તો અહીંયા દર્શાવ્યું છે એ પ્રમાણે કે આ બિંદુ ઓ જે છે એ બિંદુ ઓની આસપાસ પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે માની લો કે બિંદુ બી ઉપરથી આ કેન્દ્રના જે બળ લાગે છે એની અસર જ્યારે નાબૂદ થાય તો એ પદાર્થ બીથી એ તરફ ગતિ કરશે. એટલે એનો મતલબ એ થયો કે સ્પર્શકની દિશામાં કોઈ પણ બિંદુ ઉપરથી જ્યારે પદાર્થ એ કેન્દ્રના બળમાંથી મુક્ત થાય, કેન્દ્રગામી બળની અસર એના ઉપરથી નાબૂદ કરવામાં આવે તો એ પદાર્થ કોઈ પણ બિંદુ ઉપરથી સુરેખ પથ ઉપર ગતિ કરવા મળે છે. આપણે અગાઉ પ્રકરણ 8માં આના વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી કે ભાઈ આ સુરેખ પથ અને વર્તુળાકાર પથ ઉપર થતી ગતિ જે છે એ વર્તુળાકાર પથ ઉપર થતી ગતિમાં પ્રત્યેક બિંદુ ઉપર પદાર્થ પોતાની દિશા બદલે છે, એટલે કે આપણે એને કહીએ કે પ્રવેગી ગતિ કરે છે. તો સર આઇઝેક ન્યૂટનને આ બાબતમાં એમણે ખૂબ ઊંડો વિચાર કર્યો અને ત્યાર પછી એ એવા નિષ્કર્ષ ઉપર આવ્યા કે સફરજનનું પૃથ્વી ઉપર પડવું, ગ્રહોનું પોતાની કક્ષાઓમાં ચોક્કસ પરિક્રમણ કરવું, આ બધાની પાછળ કોઈ એક જ બળ જવાબદાર છે અને એ ગુરુત્વાકર્ષણ બળ છે. તો આવા બધા ઘટનાનો ઊંડો અભ્યાસ કર્યા પછી એમણે એવું તારણ પણ કાઢ્યું કે વિશ્વનો દરેક પદાર્થ એ આકર્ષણ બળ ધરાવે છે. વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થોને આકર્ષે છે, પરંતુ અમુક પદાર્થોમાં એમના દળ, એમના અંતર, આના કારણે આપણે ગુરુત્વાકર્ષણની અસર જોઈ નથી શકતા. પણ ગુરુત્વાકર્ષણ આકર્ષણ બળ ચોક્કસ હોય છે. આના ઉપરથી આપણે આઇઝેક ન્યૂટને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ તારવ્યો. તો આપણે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ જોઈએ એ પહેલાં આ જે વર્તુળાકાર પથ ઉપર થતી ગતિ છે એના ઉપરથી શું તારણો મળ્યા એ જોઈશું. તો દોરીને છોડતા પહેલાં પથ્થર નિશ્ચિત ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. દરેક બિંદુ પાસે તેની દિશા બદલાય છે. દિશામાં થતા ફેરફારોમાં પ્રવેગ સંકળાયેલો છે. જે બળને લીધે આ પ્રવેગ ઉદ્ભવે છે તથા જે પદાર્થને વર્તુળાકાર પથ ઉપર ગતિશીલ રાખે છે તે બળ કેન્દ્ર તરફ લાગતું બળ છે અને આ બળને આપણે કેન્દ્રગામી બળ કહીએ છીએ. તો ગ્રહો અને ચંદ્રની ગતિ આવા કેન્દ્રગામી બળને કારણે થાય છે, જે આપણે અહીંયા આ બાબતમાં સ્પષ્ટ થઈએ છીએ. તો આ બધા જ અભ્યાસ અને અવલોકન પરથી ન્યૂટને સમજાવ્યું કે દરેક પદાર્થ બીજા પદાર્થ સાથે આકર્ષણ બળ ધરાવે છે. આમ આના ઉપરથી એમણે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો. તો મિત્રો આપણે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ જોઈએ. તો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના નિયમમાં વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થ ઉપર આકર્ષણ બળ લગાડે છે, જે બંને પદાર્થોના દ્રવ્યમાનોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળ બંને પદાર્થોના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના નિયમનું સૂત્ર અને એનું ગણિતીય સ્વરૂપ હવે તારવીશું. તો આપણે જોઈએ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના નિયમનું સૂત્ર.
આ માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે પદાર્થ એ અને પદાર્થ બી, આ બે પદાર્થો અહીંયા લીધેલા છે. એમના કેન્દ્રો વચ્ચે અંતર આપણે જોઈ શકીએ છીએ ડી છે. બે પદાર્થોના દળ, પદાર્થ એનું દળ આપણે એમ લઈએ છીએ, કેપિટલ એમ લઈશું, તથા પદાર્થ બીનું જે દળ છે એ સ્મોલ એમ લઈશું. તેમની વચ્ચેનું અંતર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડી છે. હવે આ બે પદાર્થો વચ્ચે આપણે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે કે કોઈ પણ બે પદાર્થો વચ્ચે બળ લાગે છે તો આપણે એવું ધારીએ કે બંને પદાર્થો વચ્ચે લાગતું બળ F છે. તો આ જે બળ છે એ બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં છે. તો આપણે એને ગણિતીય સ્વરૂપે લખીએ તો F ચલે છે M ઇન્ટુ M. કેપિટલ M એટલે પદાર્થ એનું દળ ગુણ્યા પદાર્થ બીનું દળ. વિદ્યાર્થી મિત્રો, અહીં એક નાનકડી બાબતની થોડી સ્પષ્ટતા કરી જોઈએ કે અહીં ચલનનો અચળાંક, કોઈ પણ બે ભૌતિક રાશિઓ હોય તો આ બે ભૌતિક રાશિઓમાં એકના મૂલ્યનો આધાર બીજાના મૂલ્ય ઉપર રહેલો હોય ત્યારે આપણે ચલનના અભ્યાસમાં લઈએ છીએ. તો એકનું મૂલ્ય બદલાય એટલે બીજી રાશિનું મૂલ્ય બદલાય, ઘટે અથવા વધે. સમચલન આપણે એને કહીશું કે જેમાં એક રાશિના મૂલ્યના વધવાથી સામે બીજી રાશિનું મૂલ્ય પણ વધે, એ સમચલન કહેવાય. આગળ જોઈએ તો આ બળ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો અંતર જે છે ડી છે, તો બળ F ચલે છે 1/d². અહીંયા જુઓ કે વ્યસ્ત ચલન બતાવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આનો મતલબ એ થયો કે આ જે બળ છે, જેમ બે પદાર્થો વચ્ચે અંતર વધશે, સ્વાભાવિક રીતે આપણે જાણીએ છીએ કે જ્યારે અંતરમાં વધારો થાય ત્યારે આકર્ષણ બળ ઘટવાનું જ છે. તો આ આકર્ષણ બળનો જે ઘટાડો છે એ વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. સમીકરણ 1 અને 2ને આપણે આપણે ભેગા કરીએ તો F ચલે છે M ઇન્ટુ M ભાગ્યા d² થશે. હવે જ્યારે આપણે ચલનની થોડીક બાબતની આપણે સમજ મેળવવાની છે કે ચલનના અચળાંકને કાઢીએ ત્યારે આપણે એક ચોક્કસ અચળાંક લેવો પડે. એનું કારણ એ છે કે બે રાશિઓ જ્યારે સમચલનમાં હોય ત્યારે તમે એક રાશિને આપણે જમણી બાજુથી ડાબી બાજુએ લઈએ તો એનો જે ભાગાકાર છે એ ચોક્કસ અચળાંક થાય. એટલે ભાગાકાર છે એ અચળ રહે છે. તો એ અચળાંક આપણે અહીંયા લેવો પડશે. એટલે આપણે ચલનનો સંકેત કાઢી અને જ્યારે એને સમીકરણ સ્વરૂપે ફેરવીએ ત્યારે આ રીતે લખી શકાશે કે F બરાબર G M ગુણ્યા M ભાગ્યા d². જ્યાં જે કેપિટલ G અહીંયા લીધેલો છે એ G છે એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો અચળાંક છે. સાર્વત્રિક અચળાંક, સાર્વત્રિક શબ્દની થોડીક વાત કરું. સાર્વત્રિક એટલે વિદ્યાર્થી મિત્રો અહીં અને બહાર, પૃથ્વી ઉપર, પૃથ્વીની બહાર, બ્રહ્માંડમાં દરેક જગ્યાએ જે લાગુ પડતું હોય એને આપણે સાર્વત્રિક કહીશું. તો ઉપરોક્ત સમીકરણ પણ છે એ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગણિતીય સ્વરૂપ છે. હવે આ ન્યૂટનના સાર્વત્રિક નિયમ ઉપરથી અને સાર્વત્રિક અચળાંકને આપણે એનું મૂલ્ય અને એકમમાં થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. તો જીનું જે મૂલ્ય છે એ આપણે જોઈશું. ન્યૂટનના સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના નિયમ પરથી અહીંયા જોઈએ કે બળ F બરાબર બે પદાર્થો વચ્ચે લાગતું બળ F બરાબર G M ગુણ્યા M ભાગ્યા d² છે. અહીંયા જીને જ્યારે સૂત્ર કરતાં બનાવીએ ત્યારે G બરાબર F ગુણ્યા d² ભાગ્યા M ઇન્ટુ M. વિદ્યાર્થી મિત્રો, જીનો આપણે એકમ જ્યારે તારવવો છે ત્યારે સૌથી પહેલાં એના યુનિટને આપણે જોઈએ કે G બરાબર F ક્યારે થાય. તો દળ
આપણે બંને પદાર્થોના દળ જ્યારે એકમ દળ લઈએ એટલે કે m બરાબર 1 એકમ તથા અંતર d બરાબર 1 એકમ લેવામાં આવે તો g બરાબર f થાય. અહીંયા સમીકરણની અંદર બધામાં તમે 1 મૂકો, f બરાબર આપણે અહીંયા જોવાનું છે કે d અંતર છે એ 1 મૂક્યા તો 1નો વર્ગ 1 થશે. m ગુણ્યા m એટલે 1 ગુણ્યા 1 તો છેદ પણ 1 થશે. એટલે એક કિંમત મૂકવાથી g બરાબર આપણને f મળે છે. તો આપણે એવું કહી શકીએ કે 1 એકમ દળવાળા એકબીજાથી 1 એકમ અંતરે રહેલા બે કણો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય એ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક જેટલું હોય છે. એટલે એકમ અંતર અને એકમ દળ લઈએ તો g બરાબર f, ફોર્સનું મૂલ્ય સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક જેટલું થાય. તો આ જે સમીકરણ છે, હવે આપણે એનો એકમ કેપિટલ જીનો એકમ તારવવો છે તો આપણે એમાં જેટલી સંયોજિત રાશિઓ છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે g બરાબર f ગુણ્યા d સ્ક્વેર ભાગ્યા m ગુણ્યા m. અહીંયા કઈ કઈ રાશિઓ છે એ પણ આપણે થોડી સ્પષ્ટતા મેળવીશું કે અંશમાં તમે જોઈ શકો છો કે બે પદાર્થો વચ્ચે લાગતું બળ f છે. અગાઉ પ્રકરણ 8 અને 9માં આપણે જોયું છે કે ભાઈ બળનો એકમ શું છે? ન્યૂટન છે. તો આપણે અંશમાં સૌથી પહેલાં ન્યૂટન મૂકીશું, ત્યાર પછી દળ m અને m, પદાર્થના જે દળ છે તો દળનો એકમ આપણે બધા જાણીએ છીએ કે દળનો SI એકમ જે છે એ કિલોગ્રામ છે. પદાર્થો વચ્ચેના અંતર d, હવે અંતરનો એકમ તો અંતરનો SI એકમ આપણે મીટર લેવો પડે. તો આ જે સૂત્ર છે એ સૂત્રની અંદર આપણે બળ, દળ અને અંતરના એકમોને આપણે મૂકીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જીનો SI એકમ ન્યૂટન ગુણ્યા મીટર સ્ક્વેર ભાગ્યા કિલોગ્રામ સ્ક્વેર થાય. એના બરાબર હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘાતાંકના નિયમનો થોડોક આપણે ઉપયોગ કરીએ તો ન્યૂટન ગુણ્યા મીટરનો વર્ગ ગુણ્યા કિલોગ્રામ રેઝ ટુ -2 થશે. આપણે છેદમાં કિલોગ્રામનો વર્ગ છે, દળનો વર્ગ છે, આપણે ઘાતાંકના નિયમ પ્રમાણે જ્યારે કિલોગ્રામનો વર્ગ અંશમાં લઈએ ત્યારે એ જે વર્ગ છે એ માઇનસ ઘાત થશે. એટલે આપણે જીનો એકમ યાદ રાખીશું ન્યૂટન ગુણ્યા મીટરનો વર્ગ ગુણ્યા કિલોગ્રામની -2 ઘાત થાય. અત્યારે જીનું સર્વ સ્વીકૃત મૂલ્ય 6.673 ગુણ્યા 10⁻11 ઘાત ન્યૂટન ગુણ્યા મીટર સ્ક્વેર પર કિલોગ્રામ રેઝ ટુ -2 છે. આ મૂલ્ય બધે જ વિશ્વમાં દરેક જગ્યાએ એક સમાન રહેશે. જીનું મૂલ્ય બદલાતું નથી. એટલે આપણે એવું કહી શકીએ કે વિશ્વમાં દરેક જગ્યાએ જીનું મૂલ્ય અચળ રહે છે. વિદ્યાર્થી મિત્રો આપણે એ પણ જાણવું જોઈએ કે જીનું આ પ્રાયોગિક મૂલ્ય છે એ સંવેદનશીલ તુલાની મદદથી સૌથી પહેલાં શોધનાર વૈજ્ઞાનિક હેનરી કેવેન્ડિશ હતા. હેનરી કેવેન્ડિશે થોડીક એની બીજી વાત કરીએ કે હેનરી કેવેન્ડિશે આ શું બીજા કેલ્ક્યુલેશન કર્યા હતા. તો હેનરી કેવેન્ડિશે પૃથ્વીનું પણ દળ શોધ્યું હતું. હેનરી કેવેન્ડિશ પણ એક ખૂબ જ પ્રતિભાશાળી વૈજ્ઞાનિક હતા. એમણે પૃથ્વીનું દળ શોધ્યું, જીનું મૂલ્ય નક્કી કર્યું. આ ઉપરાંત એમણે હાઇડ્રોજન તત્વની પણ શોધ કરી હતી. આપણે એ પણ આપણે નોટ લઈએ. તો હેનરી કેવેન્ડિશે આ જે મૂલ્યો છે એ આપ્યા. એના મદદથી આપણે એની ગણતરીઓ જે પૃથ્વી અને અન્ય પદાર્થો વચ્ચે લાગતા બળ અને એ બળના મૂલ્યો આપણે સરળતાથી આજે શોધી શકીએ છીએ, જે આપણે અગાઉ ઉદાહરણોમાં પણ જોઈશું. તો સૌથી પહેલાં આપણે કે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ આપણે સમજ્યા. સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનું ગણિતીય સ્વરૂપ આપણે મેળવ્યું. સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક જીનું મૂલ્ય જો જાણ્યું અને જીનો એકમ પણ જાણ્યો. તો વિદ્યાર્થી મિત્રો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમમાં એનું મહત્ત્વ શું છે? તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમમાં
ઘણી બધી ઘટનાઓને આપણે સફળતાપૂર્વક સમજી શક્યા છીએ. સૌથી પહેલાં પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું પરિક્રમણ, સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિક્રમણ. સૂર્યની ફરતે આપણે જોઈએ છીએ કે આપણા નવગ્રહો છે એ પરિક્રમણ કરે છે. જે આપણા સૂર્યમંડળના ગ્રહો છે એ ગ્રહો પણ એમના ઉપગ્રહો એમની આજુબાજુ પરિક્રમણ કરે છે. આ ઉપરાંત આપણે ચંદ્ર અને સૂર્યને કારણે આવતી દરિયામાં ભરતી અને ઓટ એને સમજી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે દરિયાની અંદર ક્યારે ભરતી આવે અને ક્યારે ઓટ આવે. આપણે જાણીએ છીએ કે જ્યારે પૂનમ હોય ત્યારે ચંદ્ર નજીક હોય છે, એટલે ચંદ્રના આકર્ષણ બળના કારણે દરિયાનું જે પાણી છે એ ખૂબ જ કિનારાઓ તરફ ઉપર આવે છે. એને આપણે ભરતી કહીએ છીએ. ઘણી વખતે ખૂબ ઊંચા મોજા ઉછળતા હોય છે. તો આની પાછળ જવાબદાર જે પરિબળ છે એ ચંદ્રનું આકર્ષણ બળ કહી શકાય. અમાસના દિવસે આપણે જોઈએ છીએ કે ચંદ્ર આપણી સાઈડ અથવા તો આપણા વિસ્તારમાં અથવા તો આપણા જે કહી શકાય કે જે પ્રદેશ છે એમાં ચંદ્ર નથી હોતો. આપણે અમાસ જેને કહીએ છીએ તિથિ પ્રમાણે. તો અમાસના દિવસે દરિયા કિનારા ઉપર આપણે જોઈએ તો પાણી ઘણું બધું અંદરની બાજુ ડિસ્ટન્સ પર જતું રહે છે. આપણે ગુજરાતના દરિયા કિનારાઓની અંદર ઘણા તીર્થ સ્થાનો એવા છે કે જ્યાં અમાસના દિવસે જ દર્શન કરી શકાય. એટલા માટે કે અમાસના દિવસે પાણી ખૂબ અંદર જતું રહે દરિયામાં, ત્યારે કેટલાક મંદિરો ખુલતા હોય છે અને જ્યારે ભરતી આવે ત્યારે એ પાણી એ મંદિરોને ઢાંકી દેતું હોય છે. તો આપણે એ ઘણા બધા એવા સ્થળોથી પરિચિત છીએ કે જે અમાસના દિવસોમાં જ ખુલતા હોય અને ત્યાર પછી એ દરિયાના પાણીમાં જતા રહેતા હોય. તો ભરતી અને ઓટ એ આપણે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના નિયમ પરથી સરળતાથી સમજી શકીએ છીએ. અહીંયા બીજી એક બાબત મારે સ્પષ્ટ કરવાની છે કે મિત્રો, જીના મૂલ્યની અંદર આપણે ડીનો વર્ગ F બરાબર જી એમ ગુણ્યા એમ ભાગ્યા ડી સ્ક્વેર. તો ડીનો વર્ગ છે એના વ્યસ્ત પ્રમાણમાં કેમ છે? અહીંયા ન્યૂટને જ્યારે આ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના નિયમનો ઉપયોગ કર્યો અને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો ત્યારે એને અંતરને છેદમાં લીધો કે બળ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો એ જે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે એવું જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એમાં એણે કેપ્લરના ત્રીજા નિયમનો ઉપયોગ કરેલો છે. કેપ્લરે ગ્રહોનું પરિક્રમણ છે, ગ્રહોની જે ગતિ છે એના માટે 3 નિયમો આપ્યા હતા. કક્ષાના નિયમો જે કહેવાય છે એમના વિશે જાણકારી આપણે આપેલી છે, પણ એ આપણા અભ્યાસક્રમનો મુદ્દો નથી. પણ છતાં આપણે એ જાણવું જરૂરી છે કે અહીંયા ન્યૂટને કેમ આ બાબત ડીનો વર્ગ છેદમાં કેમ લીધો હતો? તો એ કેપ્લરના નિયમથી લીધો હતો. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 10.1 જે છે એનો આપણે અભ્યાસ કરી અને જોઈએ કે પૃથ્વી અને ચંદ્ર પર લાગતું બળ શું છે. તો અહીંયા રકમ છે, પૃથ્વીનું દ્રવ્યમાન 6 ગુણ્યા 1024 કિલોગ્રામ તથા ચંદ્રનું દ્રવ્યમાન 7.4 ગુણ્યા 1022 કિલોગ્રામ છે. જો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર 3.84 ગુણ્યા 10⁵ કિલોમીટર હોય તો પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ શોધો. દાખલામાં આપણે જોઈએ તો આપણે જે માહિતી છે એને પહેલાં આપણે ફરીથી જરા જોઈશું. પૃથ્વીનું દળ અહીંયા આપેલું છે 6 ગુણ્યા 1024 કિલોગ્રામ. ચંદ્રનું દળ આપેલું છે 7.4 ગુણ્યા 1022 કિલોગ્રામ. પૃથ્વી તથા ચંદ્ર વચ્ચેનું અંતર આપેલું છે ડી બરાબર 3.84 ગુણ્યા 10⁵ કિલોમીટર. હવે આપણે જાણીએ છીએ કે આપણે ગણતરીમાં લેતા પહેલાં અંતરને આપણે એના પ્રમાણિત ફેરવવું પડે.
તો અહીંયા આપણે કિલોમીટરને મીટરમાં ફેરવવું પડશે. ચંદ્ર અને પૃથ્વીનું જે અંતર છે ડી એ આપણને આપેલું છે 3.84 × 10⁵ કિલોમીટર. મિત્રો આપણે જાણીએ છીએ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. આપણે મીટરમાં ફેરવવા માટે 1000 વડે આપણે એને ગુણવું પડે. તો અહીંયા તમે બીજા સ્ટેપમાં જોઈ શકો છો કે 3.84 × 10⁵ × 1000 મીટર. એના બરાબર આપણે જોઈએ કે 1000 મીટર છે તો 10⁵ થશે. એ 10⁵ ઘાતાંકના નિયમ પ્રમાણે 10⁵ × 10⁵ એમાં ઘાતાંકોનો જે સરવાળો કરીએ તો આપણને જવાબ મળે છે 3.84 × 10⁸ મીટર. જીનું મૂલ્ય આપણે જાણીએ છીએ 6.673 છે, પણ આપણે અહીંયા ગણતરીની સરળતા માટે જી બરાબર 6.7 લઈશું અને 10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ kg⁻². હવે પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ એફ બરાબર સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે આ બળ છે એ જી × m ભાગ્યા d². આ આપણે સૂત્રમાં કિંમતો મૂકીએ તો જીની કિંમત છે 6.7 × 10⁻11. આપણે પૃથ્વીનું દળ જોઈએ 6 × 10⁻24. ત્યાર પછી ચંદ્રનું દળ 7.4 × 10⁻22 ભાગ્યા 3.84 × 10⁸. અહીંયા થોડુંક 8ને આપણે ઘાતમાં લેવાનું થોડું અહીંયા ક્ષતિ થયેલી છે તો 10⁸ કૌંસની બહાર આપણે વર્ગ લખીશું અને એને આપણે સાદું રૂપ આપીએ તો 2.01 × 10⁻20 ન્યૂટન આપણને બળ મળે છે. તો આમ ચંદ્ર દ્વારા પૃથ્વી દ્વારા ચંદ્ર ઉપર લાગતું જે બળ છે એ 2.01 × 10⁻20 ન્યૂટન છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુરુત્વાકર્ષણ બળની સમજ મેળવી. ત્યારબાદ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના નિયમને આપણે સમજ્યા. એમાં આઇઝેક ન્યૂટને આપણને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો જે નિયમ આપ્યો એ. ત્યારબાદ આપણે એના ગણિતીય જે સ્વરૂપ છે એને તારવ્યું, એનું મૂલ્ય અને આપણે એનો એકમ જોયો. ત્યાર પછી વર્તુળ પથ ઉપર થતી ગતિ અને ગ્રહોની ગતિ વચ્ચેનો સંબંધ જે છે એ ન્યૂટને આપણને સમજાવ્યો. એ બાબતની આપણે સ્પષ્ટીકરણ મેળવ્યું છે. અને બે પદાર્થો વચ્ચે લાગતું બળ આપણે કેવી રીતે શોધી શકાય એનું આપણે ઉદાહરણ જોયું. તમે તમારા વર્ગખંડોની અંદર આ પ્રવૃત્તિ તમે કરી શકો છો. બે મિત્રો થોડાક અંતરે ઊભા હો, ગણતરી કરી શકાય એવા અંતરે તમે ઊભા હો, તો એ તમારા બે મિત્રો વચ્ચે કેટલું આકર્ષણ બળ લાગે એ તમે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના સૂત્રની મદદથી શોધી શકો છો. આપણે આપણા વર્ગખંડોની અંદર ગ્રાઉન્ડ ઉપર ઘણી બધી પ્રવૃત્તિઓ, કોઈ પદાર્થથી આપણે કોઈ ચોક્કસ અંતરે ઊભા છીએ તો એ અંતર અને દળની જે આપણે ગણતરીઓ છે એ ગણતરી દ્વારા આપણે આકર્ષણ બળ મેળવી શકીએ છીએ. આપણે કેટલાક ઉદાહરણો તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલા છે કે જેમાં તમે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના જે સમીકરણ છે F બરાબર gm × m ભાગ્યા d², એનો ઉપયોગ કરી અને કોઈ પણ વિશ્વના કોઈ પણ બે પદાર્થો હોય એમની વચ્ચેનું આકર્ષણ બળનું મૂલ્ય તમે અહીંયા સરળતાથી ગણી શકો છો. તો અહીંયા આ બાબત આપણે સ્પષ્ટ કરીએ છીએ. તો થોડોક આપણે જે ભણ્યા છીએ અત્યારે આપણે જેનો અભ્યાસ કર્યો એનું આપણે થોડુંક મૂલ્યાંકન લઈએ. તો સૌથી પહેલી વાત છે, કયા બળને કારણે ચંદ્ર પૃથ્વીની આસપાસ વર્તુળમય ગતિ કરે છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ જ આપણે કહ્યું
કે જે આકર્ષણ બળ છે એ ગુરુત્વાકર્ષણ બળ છે. દરેક પદાર્થ ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે. તો એટલા માટે ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે. એમાં ચંદ્ર ઉપર આપણે બીજા શબ્દોમાં સમજવું હોય તો આને સમજી શકીએ. ફરીથી એ વાત આપણે સ્પષ્ટ કરીએ કે પૃથ્વી ચંદ્ર ઉપર બળ લગાડે છે, જે કેન્દ્રગામી બળ કહી શકાય. પૃથ્વીને કેન્દ્રમાં રાખી અને ચંદ્ર પરિક્રમણ કરે છે. એટલે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્ર ઉપર લાગે. ગતિના પાઠમાં આપણે આને કેન્દ્રગામી બળની અસર હેઠળ પદાર્થની વર્તુળ પથ ઉપર થતી ગતિ આવી રીતે સમજ્યા હતા, જેને પ્રવેગી ગતિ કહી શકાય. તો આનો જવાબ આવશે કે ગુરુત્વાકર્ષણ બળ. બીજો પ્રશ્ન છે, એને આપણે એવડા થોડોક સાઈડમાં રાખીએ છીએ. ત્રીજા પ્રશ્ન ઉપર આવી. ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શેના ઉપર આધાર રાખે છે? તો વિદ્યાર્થી મિત્રો, ગુરુત્વાકર્ષણ બળની અગાઉ જ આપણે જોયું કે કોને તમે ગુરુત્વાકર્ષણ બળ કહો છો. તો બે પદાર્થો વચ્ચે લાગતા આકર્ષણ બળને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ. સ્વાભાવિક રીતે આ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય એ બે પદાર્થોના દળ અને તેમની વચ્ચેના અંતર પર આધાર રાખે છે. આને થોડુંક વધારે સ્પષ્ટ કરીએ તો બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય એમના દળ અને અંતર પર આધાર રાખે છે. અંતરની થોડુંક તમને વધારે આમાં વાત કરીએ કે અંતર જેમ વધશે એમ સ્વાભાવિક છે કે આકર્ષણ બળ ઘટવાનું જ છે. ચુંબકની થોડી ચુંબક એ કોઈ ગુરુત્વાકર્ષણ બળ નથી ધરાવતું. ચુંબકત્વ એ ગુણધર્મ છે, પણ આપણે એને થોડુંક આ બાબતમાં સમજવું હોય કે અંતર કેવી રીતે અસર કરે છે આકર્ષણ બળ ઉપર. તો આપણે ઘણી પ્રવૃત્તિઓ ભૂતકાળમાં કરેલી હોય કે ભાઈ ચુંબકની નજીક પદાર્થને લાવીએ તો એ આકર્ષાઈ જાય છે, દૂર લઈ જઈએ એમ એ આકર્ષાતો નથી. તો કંઈક અંશે ગુરુત્વાકર્ષણનું પણ એવું જ છે કે પદાર્થો જેમ અંતર પર જશે, જેમ વધારે અંતરમાં જશે એમ એમની વચ્ચે આકર્ષણ બળ ધીમે ધીમે ઘટતું જશે. આ ઉપરાંત આપણે જોઈ શકીએ કે ખૂબ જ ભારે પદાર્થ હોય તો એ પોતાના દળના કારણે વધારે આકર્ષણ બળ ધરાવે છે. આપણે આગળનો પ્રશ્ન જોઈએ. સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક કેપિટલ જીનો એસઆઈ એકમ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જીનો આપણે એસઆઈ એકમ સૂત્ર અગાઉ આપણે જે પ્રશ્ન સમજ્યા છીએ એમાં તારવેલો છે. ન્યૂટન ગુણ્યા મીટરનો વર્ગ ગુણ્યા કિલોગ્રામની -2 અથવા આપણે એવું કહી શકીએ આપણી ભાષામાં કે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગુરુના ગ્રહ પર જીનું મૂલ્ય કેટલું થશે? તો ગુરુના ગ્રહ પર જીનું મૂલ્ય આપણે જાણીએ છીએ 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કિલોગ્રામ (-2) થાય. વિદ્યાર્થી મિત્રો, ગુરુના ગ્રહનો પ્રશ્ન પૂછાય, મંગળના ગ્રહનો પ્રશ્ન પૂછાય, ચંદ્રનો પ્રશ્ન પૂછાય કે ભાઈ ચંદ્ર ઉપર જીનું મૂલ્ય કેટલું છે, તો પણ એ 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર થશે. આપણે ગુરુત્વાકર્ષણ બળની અંદર બીજી બે બાબતોની જે સ્પષ્ટતા કરવાની છે. તો આપણે સમજ્યા કે કોઈ પણ પદાર્થને જ્યારે આપણે છોડી દઈએ છીએ ત્યારે એ પદાર્થ પૃથ્વી તરફ ગતિ કરે છે. ઘણા બધા પદાર્થોને આપણે પ્રવૃત્તિઓમાં થોડુંક અવલોકન પણ કરીએ છીએ, પણ સાથે સાથે આપણે એ પણ અવલોકન કરીએ છીએ કોઈ ભારે વસ્તુ હોય અને ઊંચાઈ પરથી પડતી હોય, અથવા કાગળ હોય અને ઊંચાઈ પરથી પડતો હોય, તો એની ઊંચાઈ પરથી જે પડવાની જે ઘટના છે એ બંનેમાં થોડો ફરક રહેલો છે. આ ઉપરાંત કેટલી ઊંચાઈએથી પડે છે એમાં પણ ફરક રહેલો છે.
કઈ પરિસ્થિતિમાં પદાર્થ નીચે પડે છે, એનું દળ કેટલું છે, એના ઉપર કયા પરિબળો લાગે છે, આ બધી જ બાબતોનો અભ્યાસ આપણે હવે પછી કરવાનો છે. તો ગુરુત્વાકર્ષણની અસર હેઠળ જ જ્યારે આ પદાર્થો ગતિ કરતા હોય તો એ ગતિ કરતા જે પદાર્થો છે એમની જે ગતિ છે એનો આપણે અભ્યાસ હવે પછી કરીશું. તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ પદાર્થને પોતાની તરફ ખેંચે છે. જો પદાર્થ માત્ર ગુરુત્વાકર્ષણ બળને લીધે પૃથ્વી તરફ અધો દિશામાં ગતિ કરતો હોય તો તેને આપણે પદાર્થનું મુક્ત પતન કહીએ છીએ. અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, થોડીક વધારે સ્પષ્ટતા કરીએ. મુક્ત પતનમાં માત્ર પદાર્થ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ જ ગતિ કરે છે. એટલે એને થોડીક સ્પષ્ટ સમજ મેળવવી હોય તો આપણે એવી પ્રવૃત્તિ કરવાની કે ભાઈ હાથમાંથી જ્યારે આપણે પદાર્થને ઉપરની તરફ ફેંકીએ છીએ ત્યારે એ પદાર્થ ચોક્કસ ઊંચાઈ પ્રાપ્ત કરશે. ચોક્કસ ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી એ પદાર્થ એક સેકન્ડ માટે અથવા એક ક્ષણ માટે સ્થિર સ્થિતિ પ્રાપ્ત કરે છે. હવે પદાર્થ ઉપર કોઈ બાહ્ય બળ રહેતું નથી. જ્યાંથી પદાર્થ હવે નીચે પૃથ્વી તરફ આવવાની શરૂઆત કરશે, પૃથ્વી તરફ આવશે, ત્યારે પદાર્થની જે ગતિ છે એને આપણે મુક્ત પતન કહીએ છીએ. આને વધારે સ્પષ્ટ સમજ આપવી હોય તો આ રીતે આપી શકાય. અહીંયા પદાર્થના દળને આપણે અવગણવાનું છે. મુક્ત પતન જ્યારે આપણે સમજતા હોઈએ, વ્યવહારમાં આપણે સમજી શકીએ છીએ કે ભાઈ વ્યવહારમાં આવી કોઈ ગતિઓ શક્ય ન બને. આપણે અત્યારે હાથમાંથી કોઈ વસ્તુને ફેંકીએ તો એના ઉપર ચોક્કસ કે ભાઈ હવાનું ઘર્ષણ બળ પણ એના ઉપર અસર કરે જ છે. પણ જ્યારે મુક્ત પતનની વાત આવે ત્યારે આપણે એ બાબત સ્પષ્ટ મગજમાં રાખીએ કે ભાઈ માત્ર ને માત્ર પદાર્થ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ જ ગતિ કરશે. થોડુંક આપણને આ બાબતમાં થોડું એ થાય, પણ અહીંયા એ બાબત ધ્યાન રાખવાની કે મુક્ત પતન કરતા પદાર્થોની થોડી વિશેષતાઓ જોઈએ તો આપણને થોડો વધારે ખ્યાલ આવશે અને ત્યાર પછી આપણે થોડી એક્ટિવિટી પણ જોઈશું. મુક્ત પતન પામતો પદાર્થ શરૂઆતમાં સ્થિર અવસ્થામાં હોય તેનો પ્રારંભિક વેગ 0 હોય છે. આપણે જોયું, તમે પદાર્થને જ્યારે ફેંકો છો, મેં અગાઉ ઉદાહરણ જે તમને સમજાવ્યું એની અંદર જોયું કે ભાઈ પદાર્થ હાથમાં છે તો પ્રારંભિક વેગ શું થયો? 0 થયો. તમે છોડો છો એટલે પદાર્થ ગતિમાં આવ્યો કહેવાય. આ ઉપરાંત જ્યારે પદાર્થને ઉપર ફેંકીએ ત્યારે પદાર્થ ચોક્કસ ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી ક્ષણ માટે એનો જે વેગ છે એ 0 થાય છે. એટલે મુક્ત પતનની જ્યારે એ પદાર્થ શરૂઆત કરે છે ત્યારે એનો પ્રારંભિક વેગ પણ આપણે કેવો કહેવાય? 0 કહેવાય. આપણે આગળ જોઈએ. મુક્ત પતન કરતાં પદાર્થની ગતિની દિશા બદલાતી નથી. અહીંયા તમે જોઈ શકશો કે મુક્ત પતન કરતો પદાર્થ હોય એ ચાહે નીચે પૃથ્વી તરફ આવતો હોય કે ઉપર જતો હોય, અહીંયા એ પોતાની દિશા નહીં બદલે. પૃથ્વીના આકર્ષણ બળને લીધે તેના વેગના મૂલ્યમાં નિયમિત વધારો થાય છે. થોડુંક આને આપણે સમજવાનું છે કે આકર્ષણ બળના લીધે વેગના મૂલ્યમાં વધારો થાય. વેગના મૂલ્યમાં ક્રમશઃ વધારો થાય છે. પ્રત્યેક સેકન્ડે પદાર્થ ઉપર અથવા તો ચોક્કસ સમયે પદાર્થનો જે વેગ છે એ ચોક્કસ રીતે વધે છે. કારણ કે પૃથ્વી કેટલું આકર્ષણ બળ લગાડે એ બાબત નક્કી છે, જે આપણે આગળ જોવાની પણ છે.
એટલે નિયમિત વધારો જોવા મળશે. અને સૌથી વધારે વેગ એ પૃથ્વીના છેલ્લામાં છે, નજીકના બિંદુ ઉપર એ પદાર્થનો વેગ મહત્તમ હોય છે. આગળ જોઈએ, આ એક સરખો વધારો જે છે એ 9.8 મીટર પર સેકન્ડ જેટલો હોય છે. વેગમાં જે વધારો થાય, ગતિમાં આપણે જોયું છે કે ભાઈ ગતિવાળા પ્રકરણમાં આપણે એ બાબત જોઈ હતી કે ભાઈ વેગમાં થતો વધારો એ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે, પ્રવેગી ગતિ કહેવાય. તો આ જે વધારો છે એ એક સરખો 9.8 મીટર પર સેકન્ડ જેટલો હોય છે. મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ પદાર્થના દળ કે આકાર પર આધાર રાખતો નથી. અહીંયા આ બાબત મેં અગાઉ સ્પષ્ટ કરી, ફરીથી હું તમને કહી દઉં કે મુક્ત પતન એને જ કહેવાય કે જેમાં એના દળ કે અન્ય કોઈ બાહ્ય પરિબળ એ એના ઉપર અસર ન કરતું હોય. એટલે જ્યારે અહીંયા કોઈ સમજ આપવામાં આવે કે ભાઈ અહીંયાથી મેં કોઈ વસ્તુ એ પૃથ્વી તરફ જાય છે, ત્યારે આપણે બીજા પરિબળોને અવગણીએ છીએ. આપણે એને અવગણવાના છે, એને ધ્યાનમાં નથી લેવાના કે એ પદાર્થ ઉપર કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગ્યું, એ પદાર્થનું દળ કેવું છે, બરાબર. તો આ અવગણ્યા પછી એ પદાર્થ જે ગતિ કરે છે એને મુક્ત પતન થાય છે એવું સમજવાનું છે આપણે. આગળનો મુદ્દો જોઈએ તો પૃથ્વીના આ દરેક પદાર્થ ઉપર લાગતું જે આકર્ષણ બળ છે, જેના લીધે પદાર્થમાં જે પ્રવેગ ઉદ્ભવે છે, જુઓ વેગમાં થતો વધારો એ જ પ્રવેગ કહેવાય. એટલે અહીંયા જે પ્રવેગ ઉદ્ભવે છે એને આપણે પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ કહીશું. પૃથ્વી પર પદાર્થ પડતો હોય તો પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ કહેવાય. અન્ય કોઈ ગ્રહ ઉપર મુક્ત પતન કરતા હોઈએ તે એનો ગુરુત્વ પ્રવેગ કહેવાય. તો પૃથ્વી જે છે એ આ જે આકર્ષણ બળ લગાડે છે પદાર્થ ઉપર, એ આકર્ષણ બળનું મૂલ્ય અગાઉના મુદ્દામાં જોયું, આપણે ફરીથી જરા જોઈએ તો અહીંયા આ એક સરખો જે વધારો છે, જુઓ 9.8 મીટર પર સેકન્ડ, એટલે દરેક પદાર્થ ઉપર 9.8 મીટર પર સેકન્ડનો વધારો અહીંયા એકમ સમયમાં પદાર્થ થશે વેગમાં. હવે આ ગુરુત્વ પ્રવેગની આપણે થોડીક સમજ મેળવવાની છે. તો પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહીએ છીએ. અહીંયા મુક્ત પતનમાં પણ આ બાબત આપણે સ્પષ્ટ કરી. બીજું એક ઉદાહરણ હું તમને આપું કે આપણે બધા ક્રિકેટ રમીએ છીએ. જ્યારે બેટ્સમેન દડાને ફટકારે છે અને એ દડો જ્યારે હવામાં ઊંચે જાય અને જ્યારે આપણે એને કેચ કરવા માટે દોડીએ ત્યારે આપણે જોઈએ છીએ કે એ દડાનું જે બેલેન્સ છે, એ દડાને આપણે કેચ કરતા હોઈએ ત્યારે દડાની નીચે આવીએ છીએ, દડાને પકડવા માટેની સ્થિતિ બનાવીએ છીએ. ખૂબ ઉપર હોય ત્યારે દડો આપણને બહુ નોર્મલ કન્ડિશનમાં આપણને એવું લાગે કે ભાઈ ધીમે ધીમે ઉપર જાય છે. એ વખતે આપણને એવું લાગે કે આ બહુ સ્લો છે, આવડે પકડી લઈશ. પણ જ્યારે એ આપણી તરફ ગતિ કરવાનું, પૃથ્વી તરફ ગતિ કરવાની શરૂ કરે છે ત્યારે તમે અનુભવ્યું હશે કે જેમ હાથ આપણે જે કેચ માટે જે હાથ હોય એ હાથની જે પરિસ્થિતિ આપણે રાખી છે, જેમ આપણા હાથની નજીક આવતો જશે એમ એ એટલો બધો ઝડપથી આવે છે કે છેલ્લે કેચ ડ્રોપ થવાનો ભય રહેલો છે. ક્રિકેટમાં કેચ માટેની પ્રેક્ટિસ એ રીતે કરવામાં આવે છે કે ભાઈ દરેક ખેલાડી આ ગુરુત્વ પ્રવેગને સમજે, કારણ કે અંતિમ ક્ષણોમાં એનો વેગ વધતો મેં કીધું એ પ્રમાણે જ્યારે એ સપાટીની સૌથી નજીક આવે છે ત્યારે મહત્તમ વેગ પ્રાપ્ત કરે છે. અને મહત્તમ વેગ પ્રાપ્ત કર્યા પછી એ પૃથ્વી ઉપર પહોંચે, મીન્સ કે પૃથ્વી સાથે અથડાય ત્યારે સ્થિર સ્થિતિમાં આવે. તો ખેલાડીને એકાગ્ર
રહેવું ખૂબ જરૂરી હોય છે, એટલા માટે કે દરેક દડો જે છે એ જ્યારે કેચ કરતો હોય, હાથની નજીક આવે ત્યારે ખૂબ ઝડપથી આવતો હોય છે. અંતિમ સ્થિતિમાં તો જો આપણી નજર, ખેલાડીની નજર સહેજ પણ ચૂકી જઈએ તો આપણે એ કેચ આપણો ડ્રોપ થાય છે. તો અહીંયા આપણે એ બાબત સ્પષ્ટ કરીએ છીએ કે જેમ પદાર્થ મુક્ત પતન કરતો હોય અથવા પૃથ્વીની નજીક આવતો હોય એમ એના વેગમાં વધારો થાય છે, અને વેગમાં નિયત સમયે ચોક્કસ વધારો થાય છે. એટલા માટે એવા પદાર્થોની જે ગતિ છે એ પ્રવેગી ગતિ કહેવાય. પ્રવેગની આપણે ખબર છે કે ભાઈ પ્રવેગ કોને કહેવાય, તો નિયત સમયમાં પદાર્થની ગતિમાં અથવા પદાર્થના વેગમાં ચોક્કસ ઘટાડો અથવા ચોક્કસ વધારો થતો હોય એ એને આપણે પ્રવેગ તરીકે સમજ્યા છીએ ગતિના પ્રકરણમાં. તો અહીંયા આપણે જોઈએ ફરીથી વ્યાખ્યા. પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે. જેનો સંકેત આપણે જોઈશું કે જેનો સંકેત સ્મોલ જી છે. અહીંયા આ બાબતનું ખાસ ધ્યાન રાખજો કે કેપિટલ જી એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક છે, અને અહીંયા જે બતાવ્યું છે એ પ્રમાણે કે ગુરુત્વ પ્રવેગ તો એમાં સ્મોલ જી નાનો જી છે. તો સ્મોલ જી અને કેપિટલ જી આ બંને બાબતોમાં જ્યારે પ્રશ્નો પૂછાતા હોય કે દાખલા ગણતા હોઈએ ત્યારે ચોક્કસ રીતે આપણે એ બાબતને ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા ફરીથી આપણે આગળનો મુદ્દો જોઈએ કે જો પૃથ્વીનું દળ ME હોય અને ત્રિજ્યા RE હોય તો પૃથ્વીના કેન્દ્રથી D જેટલા અંતરે રહેલા M દળના પદાર્થ ઉપર લાગતું બળ ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે, આપણે બળનું પહેલાં સૂત્ર જોઈ લઈએ. F = G MEM/d². આ આપણું સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનું જે સૂત્ર છે અગાઉ આપણે સમજ્યા એ પ્રમાણે. તો આગળ આપણે મૂલ્ય ઉપર જવાનું છે, એટલે ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે આપણે જોઈએ કે F = m/a થાય છે. ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણેનું સૂત્ર આપણે અગાઉના પ્રકરણમાં ભણ્યા કે F = ma, જ્યાં m એ પદાર્થનો દળ છે અને a એ પદાર્થનો પ્રવેગ છે. એ બંનેનો ગુણાકાર કરીએ એટલે પદાર્થ ઉપરનું જે બળ છે એ પ્રાપ્ત થાય. ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા પ્રમાણે આપણે જોઈએ છીએ કે પ્રવેગ એ કોના કારણે છે, તો અહીંયા પદાર્થ ઉપર પૃથ્વીનું આકર્ષણ બળ લાગે છે. એટલે એ જે પ્રવેગ છે એ પૃથ્વીના આકર્ષણ બળના કારણે હોવાથી આપણે એને ગુરુત્વ પ્રવેગ કહીએ છીએ, જેની સંજ્ઞા સ્મોલ જી છે. એટલે અહીંયા બળના જે સૂત્ર છે, બળનું સૂત્ર છે F = ma. એમાં આપણે આગળનું સ્ટેપ જોઈએ તો એ બરાબર સ્મોલ જી મૂકવાથી અહીંયા a સ્મોલ જી મૂકીએ તો આપણને સૂત્ર મળે છે F = m/g. હવે ઉપર તમે જોઈ શકો છો સમીકરણ 1માં F = G MEM/d², અને બીજું મળે છે F = mg. આ બંનેનું આપણે અહીંયા સૂત્રને 1 અને 2 ને આપણે સંયુક્ત રીતે જોઈએ તો m/g = G MEM/d². એના ઉપરથી આપણે અહીંયા mનો લોપ કરીએ છીએ. બંને બાજુ જે દળ છે m એ સમાન હોવાથી આપણે એનો લોપ કરીએ છીએ, જેથી આપણને જીનું સૂત્ર મળે છે G = G m/e/d². અહીંયા ડિસ્ટન્સ એ તમે જ્યારે પૃથ્વી પર ઊભા હો ત્યારે અંતર જે છે એ પૃથ્વીની ત્રિજ્યા જેટલું જ થાય સપાટી પર ઊભા હોઈએ એટલે. તો G = G me/re². તો આ આપણું કોઈપણ જગ્યાએ અહીંયા પૃથ્વીની વાત કરી તો આપણે અન્ય કોઈ ગ્રહો ઉપર કે અન્ય કોઈ હાઇટ ઉપર ગુરુત્વ પ્રવેગનું સૂત્ર લેવું હોય તો આપણે એ રીતે લઈ શકીએ. તો ફરીથી આપણે સૂત્રને જરા જોઈ લઈએ તો ગુરુત્વ પ્રવેગ G = G m/e/re² થાય. તો મિત્રો અહીંયા આપણે
ગુરુત્વાકર્ષણ અચળાંક જીનું સૂત્ર પણ જોયું, એનું મૂલ્ય પણ જોયું, ગુરુત્વ પ્રયોગ જીનું પણ આપણે અહીંયા સૂત્ર તારવ્યું છે. હવે આપણે આગળનો જે મુદ્દાઓ છે, આગળનો જે અભ્યાસ છે એ હવે આપણે એના જે સ્મોલ જીના ગુરુત્વ પ્રયોગના જે મૂલ્યો છે, જુદી જુદી જગ્યાએ કેવી રીતે જુદી જુદી થાય એના ઉપર હવે પછીના જે છે ભાગમાં અભ્યાસ કરીશું. તો આજે આપણે આટલી વાત અહીંયા સમજ્યા છીએ. નમસ્કાર. એકવીસમી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાના રુચિની ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે કલા અથવા હ્યુમેનિટીઝ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. કલાના ક્ષેત્રને વિશ્વભરમાં હ્યુમેનિટીઝ અથવા હ્યુમન સાયન્સીસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે વિષયોની વિશાળ શ્રેણીને આવરી લે છે. કલાનું ક્ષેત્ર ફક્ત ભાષાના અભ્યાસ સુધી જ મર્યાદિત નથી, પરંતુ તેમાં ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, વિદેશી ભાષાઓ વગેરે વિષયોનો પણ સમાવેશ થાય છે. 10મા ધોરણ પછી ઉચ્ચતર માધ્યમિકના જનરલ સ્ટ્રીમમાં કલાના વિષયો પસંદ કરી શકો છો. ભાષાઓ અને વિષયોની પસંદગી કરતી વખતે વ્યક્તિની રુચિ, ક્ષમતા અને ભાવિ કારકિર્દીની તકને ધ્યાનમાં લેવા જરૂરી છે. જે વિદ્યાર્થીઓ વાંચન અને લેખન માટે ઊંડી રુચિ ધરાવે છે, તેઓ અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન અથવા તત્વજ્ઞાન જેવા વિષયો પસંદ કરી શકે છે. નવી ભાષા શીખવામાં રુચિ ધરાવતા લોકો વિદેશી ભાષાઓને પસંદ કરી શકે છે. જો કે યાદ રાખજો કે અંગ્રેજીમાં પ્રાવીણ્ય વિકાસવાથી વિદેશી ભાષા શીખવામાં મદદ મળશે. ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન જેવા વિષયો એકબીજા સાથે સંકળાયેલા છે. યુપીએસસી અને જીપીએસસી, યુનિફોર્મ સર્વિસીસ, બેન્કિંગ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વિષયોની મજબૂત સમજણ ઉપયોગી છે. મનોવિજ્ઞાન સાથે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી પૂર્ણ કર્યા પછી કાઉન્સેલિંગ, માનવ સંસાધન, MBA વગેરે જેવી કારકિર્દીની પ્રાપ્તિ કરી શકાય છે. સામાજિક કાર્યનું વલણ ધરાવતા વિદ્યાર્થીઓ પાસે 12મા ધોરણ પછી સામાજિક કાર્યમાં બેચલર ડિગ્રી BSW મેળવવાનો વિકલ્પ હોય છે. ભૂગોળ સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મીટરોલોજી, GPS અથવા તો ઓશનોગ્રાફીમાં કારકિર્દી માટે દરવાજા ખોલી શકે છે. અર્થશાસ્ત્ર સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મેનેજમેન્ટ, ફાઇનાન્સ, બિઝનેસ એનાલિટિક્સ, માર્કેટ રિસર્ચ, ગ્રામીણ અર્થશાસ્ત્ર અથવા શેર બજારોમાં કારકિર્દીના પાયા નાખી શકે છે. જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં પણ કલા ઉપયોગી છે. ઉપરાંત લાઇબ્રેરી સાયન્સ, મ્યુઝિયમ સ્ટડીઝ, આર્કિયોલોજી અને એન્થ્રોપોલોજીના ક્ષેત્રે ઘણી કારકિર્દીની તક છે. વિદેશી ભાષાના અભ્યાસ પછી અનુવાદમાં ઘણી તક છે. પ્રવાસી માર્ગદર્શક એટલે કે ભૂમિયા તરીકે કામ કરવું એ પણ એક આશાસ્પદ કારકિર્દી છે. જો કે કલા શાખા ઘણીવાર સામાન્ય અને ઓછી મોહક માનવામાં આવે છે, પરંતુ આજના યુગમાં તે વિશાળ સંભાવના ધરાવે છે. જો કલાના ક્ષેત્રમાં અભ્યાસ ઊંડાણથી, ગાઢ વાંચન અને લેખનની ટેવ અને ગાઢ ચિંતન સાથે કર્યો હોય તો આ ક્ષેત્રમાં તકની અછત નથી. કલા અથવા હ્યુમેનિટીઝ ઘણી સફળ કારકિર્દી માટે પાયો નાખ્યો છે. જો કોઈ નવી તક શોધવાની ઈચ્છા હોય તો કલા ચોક્કસપણે ઘણી નવી ક્ષિતિજોને ખોલશે. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.